તમે જુદા જુદા વિસ્તારોમાં તમે દવાખાના હોસ્પિટલો કર્યા છે, એ પણ બધું જિલ્લા પંચાયતના અંડરમાં આવે છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં. એટલા માટે વાત કરું છું કે સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓની જવાબદારીની ફરજ હતી કે સરકાર એમની હતી, છતાં એ કામ કરાવી શક્યા નથી અને આજે પણ મોટા ભાગની જગ્યાઓ ખાલી રહે છે. આજે હાલત એવી છે કે તમે દવાખાના બિલ્ડિંગો બનાવી જાઓ, એના ઉદ્ઘાટનો તાયફાઓ કરો અને તમારી માત્ર શોભાના ગાંઠિયા તરીકે એ બિલ્ડિંગો ઊભી હોય અને એમાં કોઈ સુવિધા ન હોય તો એનો કોઈ મતલબ નથી. તો આ હાલત અત્યારે આપણી શિક્ષણની છે. અત્યારે ગામડે ગામડે તમે જુઓ કે શેરીએ દારૂ અને સ્કૂલોની બહાર ડ્રગ્સનું પ્રમાણ પણ ખૂબ અત્યારે વધી રહ્યું છે. યુવાનો નશાને રવાડે અત્યારે ખૂબ સંખ્યા વધી રહી છે. આના માટે પણ જવાબદાર કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો છે. તો અમારે આજે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અત્યારે આટલી પરિસ્થિતિ આપણે પાણીના અને ઘણા બધા દાવાઓ કરે છે, નર્મદાના પાણી પહોંચ્યા પણ પીવાનું પાણી પણ હજી ગામડાઓના લોકો સુધી પહોંચાડી શકી નથી. તો જ્યારે હવે આ ચૂંટણીઓની આવી ગઈ છે, માની લો દરવાજા ઉપર, ત્યારે એક ટૂંક સમયમાં જ આપણે ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે અને લોકો મતદાન કરશે. પણ આ વખતે અમને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કચ્છની જનતા ઉપર કે આ વખતે પરિવર્તન કરશે અને કોંગ્રેસને આશીર્વાદ આપશે. બીજું આપના માધ્યમથી 2-3 વખત લોકોને હાલાકી ન પડે એટલા માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઘણી જગ્યાએ ખોટા આગ્રહો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ રાખવામાં આવે છે. દાખલા તરીકે કે ઉમેદવારોને એવું કે તમે પોલીસનું વેરિફિકેશન સર્ટિફિકેટ લઈ આવો, કોઈ ગુનો નોંધાયેલ છે કે નહીં. તો આ કોઈ જરૂરિયાત નથી, કારણ કે આ બધી તમને તમારા માધ્યમથી સંદેશો ઉમેદવારો સુધી જશે તો હાલાકી ઓછી પડશે કે એમને એકરારનામું કરવાનું છે કે મારી ઉપર કોઈ ગુનો અથવા તો કોઈ ગુનો હોય તો એ ગુનો એને લખવાનો છે. કારણ કે ગુનાની પણ એવી જોગવાઈ છે કે 2 વર્ષથી વધારે સજા થઈ હોય તો જ એ ઉમેદવારી ન કરી શકે. બાકી નહીંતર એ ઉમેદવારી કરતા કોઈ રોકી શકે નહીં. માત્ર એને એકરારનામું કરવાની છે કે મારા ઉપર આ ફરિયાદો થઈ છે, આ કલમો લાગેલી છે, એ એને જાહેર કરવાનું છે. એવી જ રીતે બીજું સોગંદનામાઓના પણ અનેક સોગંદનામાના આગ્રહ ઘણી વખત ચૂંટણી અધિકારીઓ રાખતા હોય છે, પણ એ પણ જરૂરિયાત નથી. અમે અવારનવાર અગાઉની ચૂંટણીઓમાં પણ આ દૂર કરાવ્યું છે અધિકારીઓને મળીને કે તમે કારણ વગર તમે ઉમેદવારોમાં ભય ન ફેલાવો અને એમ કે ભાઈ મારું ઉમેદવારી ફોર્મ રદ થઈ જશે. તો આવો ડર અને ભય ફેલાવે છે, એટલા માટે ઉમેદવારો પણ હેરાન થતા હોય છે. તો એમાં પણ ખોટા સોગંદનામા લેવામાં ન આવે, કારણ કે સોગંદનામું મને મિલકત છે તો એને મિલકત છે એ કેટલી છે એ બધું એને એકરારનામું કરવાનું હોય છે કે મારી મિલકત આટલી છે, આ જમીન છે. જેવી રીતે ગુનાઓનું એકરારનામું છે એવી રીતે આપણે એને એકરારનામું કરવાનું હોય છે. પછી બીજું એક પોલીસના પ્રમાણપત્રનો પણ ઘણા આગ્રહ રાખે છે. પોલીસની પાસેથી પ્રમાણપત્ર લઈ આવો કે આના ઉપર કોઈ ગુનો નોંધાયેલો નથી. પણ આવા પ્રમાણપત્રની કોઈ, કારણ કે એકરારનામામાં બધું આવી જતું હોય છે, એટલે આ કોઈ જરૂરિયાત નથી. પછી એક લેણાનો પણ ઘણી વખત આગ્રહ રાખવામાં આવે છે કે લેણું ભરી આવો, તલાટી જાઓ, નગરપાલિકાઓમાં જાઓ. પણ એ પણ હું માનતો નથી કે ક્યાંય એને લેણું છે એ બાકીદાર ગણાય, કારણ કે બધા ઉપર લેણું, તમારા ઉપર, મારા ઉપર બધું અત્યારે નગરપાલિકાઓમાં, પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ બાકી હશે. બાકી લેણું ક્યારે ગણાય કે તમને નોટિસ આપી હોય જે તે સંસ્થાએ અને તમે એ ભરો નહીં, તમને નાદાર ઠેરવ્યા હોય, તમે સરકારી લેણું ન ભરો નોટિસ આપ્યા પછી, તો તમને એ નાદાર ગણવામાં આવે ત્યારે જ એ તમારું એને ફોર્મ તમારું રદ કરી શકે. ત્યાં સુધી રદ કરી શકાતું નથી. એટલે આવા ઘણા બધા એવા કારણો છે કે જે ઉમેદવારોને હેરાનગતિ ન થાય એટલા માટે થઈને પણ અમે આ બધી ચૂંટણી અધિકારીઓને મળી અને એમની પાસે પણ લેખિતમાં લેશું કે ખોટું કારણ વગર કોઈ ઉમેદવારોને હેરાન કરવામાં ના આવે. અને બાળકોનું પણ આમ તો એને એકરારનામું કરવાનું હોય છે કે 2006 પછી મને ત્રીજું બાળક નથી. પછી શૌચાલયનું પણ એવું છે કે શૌચાલયનું તલાટી પાસે દાખલો મંગાવે છે, પણ હકીકતમાં એનાથી ફોર્મ રદ થઈ શકાતું નથી, પાછળથી પણ એ મેળવી શકે છે. તો બસ આજે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અત્યારે બસ ચૂંટણીઓ ચાલુ થઈ ગઈ છે, ઉમેદવારીઓ ફોર્મ ભરવાનું 2-3-4 દિવસ બાકી છે. તમે આ લોકોના ભ્રષ્ટાચારના બધા સાક્ષી છો. તમે અત્યારે આ લોકોની જે અત્યારે કામગીરી છે કે ખેડૂતો ઉપરના અત્યાચાર હોય, યુવાનોને બેરોજગારી હોય, એનાથી પણ આપ સૌ માહિતગાર છો અને આનો પ્રતિબંધ આ ચૂંટણીઓમાં
પડશે એટલો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, ભરોસો છે. તો આપના માધ્યમથી આ લોકો સુધી અમારો સંદેશો પહોંચે એના માટેની આજે અમે આ પ્રેસ મિટિંગ રાખેલી છે. આજના આ પ્રેસ મિટિંગમાં અમારા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી, હજી અમારે 2-3 જે સેન્સ પ્રક્રિયા 2 તાલુકાને મહાનગરપાલિકાને બાકી છે એવા જાસીનભાઈ ગજર સાહેબ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે. અમારા જિલ્લાના